प्रात समय उठी के ब्रजबाला गावत मंगल गीत रसाला. ગોપીજનો સુવે છે પણ પ્રભુ માટે અને જાગે છે પ્રભુ માટે. અહીંયા તો ગોપીજનો તો વિક્રેતુ કામા કિલ ગોગન તો દરેક કાર્ય વ્યાવૃત્તોપી હરોચિતમ જે મહાપ્રભુજીની આજ્ઞા છે. પ્રાત સમય ઉઠ કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. ગોપીઓ જાગ્યા છે અને જાગીને હવે શું કરવાનું છે એની ચિંતા એમને નથી, પર ગાવત મંગલ ગીત રસાલા. રાત્રિના સમયની જે લીલાનો આનંદ છે એનો આવેશ ગોપીઓના હૃદયમાં છે. એટલે પ્રાતઃકાળ જાગ્યા છે તો ચિંતા સાથે નહીં. જો આપણે તો રોજબરોજની આપણી સેવાને પણ જોતા જઈશું. ઘણી વાર આપણે જાગીએ અને સેવાનો ક્રમ તો બધું બાકી હોય તો કેવા ટેન્શનમાં લોકો ભરતા હોય. આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું. નાના છોકરાઓ ચેતવી દે, હમણાં બાને બોલાવતા નહીં હો, સેવામાં છે. એવા ધગધગતા ભરતા હોય. સેવાનું પહેલું અંગ પ્રસન્નતા છે. એટલે આપણે પેલા સ્ટીકર બી બનાવ્યા હતા બધાના મંદિરોમાં લગાવવા, પ્રસન્ન રહીએ આપ સેવા મેં. કારણ કે ગમે તેટલા તૈયાર થાઓ પણ ચહેરા પર પ્રસન્નતા એ વૈષ્ણવતાનું પહેલું શણગાર છે. પ્રભુ તમારું સ્મિત જોઈને જાગવા જોઈએ, તમારી ચિંતા જોઈને નહીં. તમારી ચહેરા પર પ્રસન્નતા લાલનને મારે જગાવ. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. એ રસાલ ગીતો બ્રજભક્તો જાગ્યા તો છે, હજી ઠાકોરજીને જગાવવાની વાર છે. એના પહેલા ગોપીજનો સેવા માટે પ્રાતઃકાલ જાગી ગયા. ગાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે. ગોપીઓ જાગ્યા, સ્નાન ને શિંગાર કર્યા. સેવામાં જ્યારે પણ જઈએ ત્યારે અસ્ત વ્યસ્ત થઈને નહીં જવું, મસ્ત થઈને જવું. પ્રભુને જોઈને પ્રસન્નતા થાય, જોઈને એમ લાગે કે કોઈ ગોપીજન આવ્યા એવું લાગવું જોઈએ. કંસે ન પ્રહિતા ઘોરા એવું ન લાગવું જોઈએ. એ તો ઘણી વાર એવા વાળ છૂટા રાખીને વૈષ્ણવ સેવામાં જાય કે ઠાકોરજી ડરી જાય કે આ ક્યાં કંસે તો નથી મોકલીને. બ્રજભક્ત બનીને જવું એટલે બીજે કદાચ ના હશે કે આમ સજવું નહીં, ગજવું નહીં તૈયાર. ગોપીજનો તો કર શિંગાર મથનિયા ધોવે. અમારે યશોદાજી પણ જયારે સેવામાં ગયા, યાની યાની ગીતાની તદબાલ ચરિતાની છે, કેવા શણગાર સજી પછી ભગવત સેવામાં ગયા. અને એમ પણ દેવો ભૂત્વા દેવમ યજેત. શાસ્ત્ર તો કહે છે તમે જેને ભજો છો એને એ પ્રકારથી થઈને ભજો. વ્રજભક્ત બનીને સેવામાં જાઓ. અને એટલે જ આપણે ત્યાં અમુક વસ્ત્રો ઘણી વાર લોકો પ્રશ્ન કરતા હોય આજના સમયમાં, પણ આવું જ કેમ પહેરવાનું ને આવું જ કેમ ધરવાનું, કે ધોતી બંડી પહેરવાથી ઠાકોરજી મળે છે, કે સાડી ને ચણિયા ચોળી પહેરવાથી ઠાકોરજી મળે, વસ્ત્ર તો કેમ આગ્રહ? મૂળ વાત એ છે કે જેને તમે ભજી રહ્યા છો અને તમે પાછા પહેરો જ છો. તમે દરેક વખતના વસ્ત્રો તમારા, તમે જીમમાં જાઓ ત્યારે કપડા જુદા હોય, તમે ઓફિસે જાઓ ત્યારે કપડા જુદા હોય, તમે જોગિંગ કરવા જાઓ ત્યારે કપડા જુદા હોય, તમે બીચ પર જાઓ ત્યારે કપડા જુદા હોય, તમે સ્નોમાં જાઓ ત્યારે કપડા જુદા હોય. ત્યારે કોઈ નથી પૂછતું કે કેમ આજ. પણ સેવામાં જાઓ ત્યારે જુદા કપડા ના હોવા જોઈએ. બધાને વાંધો સેવામાં જ છે, બાકી દરેક સંજોગોમાં વસ્ત્ર જુદા જ હોય છે. ત્યારે કોઈ પ્રશ્ન નથી કરતો. લગ્નમાં જાઓ તો જુદા કપડા હોય, કોઈને મળવા જાઓ, શોકમાં જાઓ ત્યારે કપડા જુદા હોય. દરેક વખતે તમારા વસ્ત્ર બદલો છો તમે. ખાલી પ્રશ્ન તમને ભગવાનનું કંઈક આવે ત્યારે જ જાગે. મૂળ વાત એ છે એ સંજોગોને એ વસ્ત્ર દ્વારા ઉત્તમ રીતે અનુભવ કરી શકીએ, એને માણી શકીએ. એટલા માટે વસ્ત્ર છે. એમ સેવામાં પ્રભુને માણવા જાઓ છો તો પ્રભુને કોણ માણી શકે? યથા વ્રજ ગોપિકા નામ. વ્રજ ભક્તો તો અનુભવ કરી શકે ને. અને એટલા માટે પ્રભુ પાસે જાઓ ત્યારે વ્રજભક્ત બનીને જાઓ. આ વસ્ત્રો પહેરવાથી ઠાકોરજીને એમ ન લાગે કે ફલાણા બહેન ને ફલાણા ભાઈ સેવામાં આવ્યા. તમારા વસ્ત્ર જોઈને ઠાકોરજીને એમ લાગે કે કોઈ વ્રજભક્ત મારી સેવામાં આવે છે. અને વ્રજભક્ત લાગે તો વ્રજભક્તો જેવી કૃપા કરે, વ્યક્તિ લાગે તો વ્યક્તિ જેવી કૃપા થાય. આપણે તો વ્રજભક્તોની ઠાકોરજી સેવાની, પ્રભુની સેવા એટલે કે પ્રભુ પણ ઘણીવાર માધ્યમ બની જાય છે વ્રજભક્તોના આનંદને અનુભવ કરવાનો. જો ભગવત સેવા કરવી એટલે પ્રભુના માધ્યમ થકી વ્રજભક્તોના આનંદને અનુભવ કરવો. જા ધન તે ગોકુલ સુખ લઈયત સઘરે કાજ સમાન. ઠાકોરજી શું ધર્મ હિતે પાયો યહ ધન. આ ધન કેવું છે કે જેના થકી ગોકુળનું સુખ મળે છે. એટલે પ્રભુ ધન રૂપ છે તો બરાબર, પણ ધન શેના માટે આપણને જોઈતું હોય છે? સુખ મેળવવા માટે. ધન આપણું લક્ષ્ય નથી હોતું, ધન આપણું ફળ નથી હોતું, ધન થકી સુખ ફળ હોય છે.
તો આ પ્રભુ ધન રૂપ છે, પણ એ જ ફળ નથી. એના થકી વ્રજભક્તોનો આનંદ, વ્રજભક્તોનું સુખ એ પરમ ફળ છે. એટલે આપણે તો પ્રભુ મેળવવામાં રસ નથી, વ્રજભક્તોના આનંદને અનુભવ કરવામાં રસ છે. તો પ્રાત સમયે ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા લખ્યું. બાલ લીલાના પદ નથી ગાતા. કયા ગીત ગાય છે? જે આખી રાત્રિ અનુભવ કર્યો છે. અને રાત્રિએ શું અનુભવ કર્યો છે? કે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યાર ગાવત મંગલ ગીત રસાલા. મંગળાના દર્શન કેવા હોય, કઈ રીતે ઝાંખી કરાય? આગળ દર્શન કરાવશે. આને કહેવાય મંગળા. ગાવત મંગલ ગીત રસાલા. આ રાત્રિના સમયે જે યુગલ સ્વરૂપની અલૌકિક અને દિવ્ય રસાત્મક લીલાઓ છે, એનું ચિંતન કરતા કરતા હવે મંગળાની સામગ્રી માટેની તૈયારીઓ ગોપીજનો પ્રારંભ કરે છે. અને કયું મથન કરે મોહન જસ ગાવે સુમિર સુમિર હરિગુણ સચુપાવે. અને હવે દહીં દધિમંથન કરવા માટે તૈયાર થયા. પોતપોતાના ઘરે ગોળીમાં પધરાવ્યું દહીં અને છમ 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 કરતી સુંદર શૃંગાર ધરેલા ગોપીજનોના હાથના કંકણો, કંદોરામાં રહેલી કિંકણીઓના સ્વર ચારે ઓર ગુંજી રહ્યા છે. હજી સવાર પડી નથી. દીવાના પ્રકાશમાં આખું વ્રજ જગમગી રહ્યું છે. અને સર્વ ગોપીજનો ખમ 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 દરેક ગોપીઓના ઘરમાંથી મધુર ધ્વનિ ઉઠી રહ્યો છે. અને એવા સમયે માખન મિશ્રી દયો મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ ઠાકોરજીના મંગલ ભોગની તૈયારી કરી રહ્યા છે. આપણી ભગવત સેવામાં પણ ઠાકોરજીને જગાડ્યા પછી દૂધ ગરમ કરવા ન જવાય. જો સેવાક્રમનો પણ સાથે જયારે દર્શન કરી રહ્યા છીએ, સૈયાજી પાસેથી જારીજી આદિ વડા કરી લઈએ અને અહીંયા નવા જારી વરી સિંહાસન પાસે પધરાવી મંગલ ભોગની બધી તૈયારીઓ કરી લેવાની. અને બધું જ તૈયાર હોય અને સિંહાસન પાસે બધું સજાવી દો અને પછી લાલનને જગાવવા માટે જવાય. અહીંયા મંગલ ભોગની તૈયારીઓમાં શું શું ધર્યું છે? માખન મિશ્રી દયો મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરવાન. પહેલા બતાવ્યું નેગ ભોગ અને પછી બતાવ્યું અધકીની સામગ્રી. કહ્યું માખન મિશ્રી દયો મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. આ નેગ ભોગ છે કે રોજ નક્કી કર્યું. આપણે ત્યાં બે વસ્તુ હોય. એક દરેક વૈષ્ણવે પોતાના ઠાકોરજીનો નેગ ભોગ નક્કી રાખ્યો. નેગ ભોગ એને કહેવાય કે એક ફિક્સ કે મંગળામાં આટલું તો ધરીશ જ, મિનિમમ. જે આપણે કહીએ કે એક કટોરી મિશ્રી, એક કટોરી સૂકો મેવો, રાજભોગમાં આટલું તો ધરીશ, એને કહેવાય નેગ ભોગ. બને તો નેગ ભોગ ક્યારે ઓછો નહીં કરો. જે તમે એક નક્કી કર્યું હોય કે નેગ ભોગમાં આટલું તો કરવાનું છે. અને એટલા માટે આપણે ત્યાં અમારા નિધિ સ્વરૂપમાં તો કટોરી પણ બદલાય નહીં. જે દૂધની કટોરીમાં ઠાકોરજી આરોગતા હોય એમ નહીં કે જે હાથમાં આવી એ કટોરી લઈને દૂધ ધરી દીધું. પ્રભુને એની આદત પડેલી છે. આગળ આવશે 7 ઘૂંટ ભર પીજે લાલા તોરી કો પય પરમ રસાલા. એ જ કટોરી, એ જ ચમચી, એ જ જારીજી જે સ્વરૂપની હોય, 4 સ્વરૂપ બિરાજતા હોય અને જે જારીજી જે સ્વરૂપની હોય એ જારીજી એ સ્વરૂપ આગળ જ આવે. એટલે વડીલ આચાર્યો અમારા ઘરમાં હોય, નાના બાળકો આવ્યા હોય આજે સેવામાં, અને જો જારી બીજે એ આ જારીજી આ સ્વરૂપની છે, આ પેલી જારીજી આ કટોરી આ ચમચી આ સ્વરૂપની છે, એ નિર્દેશ કરે. સેવાની દરેક વસ્તુ લખી ન હોય, એ તો ઘરના મોટા હોય ને એ બતાવે. એ પ્રકાર તો એમના હૃદયમાં બિરાજતો હોય છે. આ તો જ્યાં કોઈ માર્ગદર્શન ના હોય એના માટે પુસ્તકો છે. સેવા તો વડીલોની આજ્ઞાથી, જાણકારોની આજ્ઞાથી થાય. તો કછુક મનોરથ કહ્યું ઓટ્યો દૂધ કપૂર મિલાઈ અનેક ભોગ. અને પછી શું લખ્યું? દરેક ગોપીના મનમાં સવારે કોઈક મનોરથ જાગે. આજે પ્રભુને આ સામગ્રી આરોગો. આજે મારો આ ભાવ ઠાકોરજી સુધી પહોંચાડવો છે. આપણા ભાવની અભિવ્યક્તિ પુષ્ટિ માર્ગમાં સામગ્રી દ્વારા થાય. પુષ્ટિ માર્ગનો એક ક્રમ એવો છે કે પોતાના હૃદયની વાત લૌકિક ભાષામાં પ્રભુ આગળ કરાતી નથી. મનુતે નૈવ લૌકિકમ. મહાપ્રભુજી કહ્યું ને, અમારા ઠાકોરજી લૌકિક નથી. લૌકિક ભાષા, લૌકિક વ્યવહાર, લૌકિક વિચાર ઠાકોરજીને સમજાતા નથી, પ્રભુ કરતા નથી. પરમ અલૌકિક. નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. એમના જેવું પરમ પવિત્ર બીજું કોઈ નથી. અને એટલા માટે આપણા ભાવોની અભિવ્યક્તિ પણ અલૌકિક રીતે કરાય છે. અને અલૌકિક રીત શું છે? તો આપણે ત્યાં કહ્યું કે સામગ્રી દ્વારા આપણા ભાવોની અભિવ્યક્તિ કરે. તમારા હૃદયમાં કોઈ ભાવ આવ્યો, અરે કઈક એમ થાય કે હમણાં સંકટ છે, વિપત્તિ છે, સમય બરાબર નથી ચાલતો અને પ્રભુને કહેવાની તો મના છે, શું કરવું? તો આપણા આચાર્યો કહેતા કે નેક ભોગ ડબલ કરી નાખો. ઠાકોરજીને થાય કે રોડ ડબલ શું આવે છે?
પહેલા તો ઓછું હતું, એટલે પ્રભુ જાણી જાય કે આને સંકટ છે અને તમારી સામગ્રી અંગીકાર કરી તમારા બધા દુઃખોની નિવૃત્તિ કરી. આપણે ત્યાં ઉપાયો પણ અલૌકિક છે. આ પ્રકાર છે જેમ કોઈ જ્યોતિષ શાસ્ત્ર આદિ જુઓ તો 3 ઉપાયો બતાવવામાં આવે, કાં જપ, કાં વ્રત અને કાં આપણે ત્યાં અન્ય પ્રકારના જે દાનનો પ્રકાર છે. તો જપ, વ્રત અને દાન. કોઈ પણ ગ્રહના તમે નિવારણ જુઓ તો આ 3 થી બીજું કઈ ના હોય. સેવાના માર્ગમાં, પુષ્ટિ ભક્તિના માર્ગમાં રાગ, ભોગ અને શૃંગાર, આ 3 દ્વારા આપણા સંકટોનું નિવારણ છે. અલૌકિક રીતે અભિવ્યક્ત કરાય છે પ્રભુ આગળ આપણા ભાવોને, કારણ કે પ્રભુને લૌકિક સમજમાં આવતું નથી. એટલે જ આપણે ત્યાં અષ્ટસખાની વાણી કેમ ગાવાનો આગ્રહ રાખીએ છીએ? આપણા દિલથી આપણે કહી દઈએ તો ન ચાલે, કારણ કે આપણી ભાષા લૌકિક છે અને લૌકિક પ્રભુ સુધી પહોંચવામાં અસમર્થ છે. જેમાં લૌકિક દેહ, લૌકિક વિચાર, લૌકિક વ્યવહાર, લૌકિક અભિવ્યક્તિ, કોઈ પણ લૌકિક તત્વ, પદાર્થ, વ્યક્તિ અલૌકિક એવા પ્રભુ સુધી પહોંચી શકતું નથી. એની અસમર્થતા છે, એની અહીં સીમિતતા છે અને એટલા માટે એની અલૌકિકતા. આપણે બ્રહ્મ સંબંધી શા માટે લઈએ છીએ? તમે જોવા જાઓ તો પ્રભુની પ્રાપ્તિ માટે 3 જ સાધન છે, તન, મન અને ધન. એના થકી જ પ્રભુને પ્રસન્ન કરે, બીજું તો કઈ છે નહીં. હવે લૌકિક તન છે, લૌકિક ધન છે, લૌકિક મન છે, તો લૌકિક સાધનોથી અલૌકિક એવા પ્રભુને રીઝવી કેમ શકાય? તો બ્રહ્મ સંબંધ દ્વારા આ 3ને ભગવત શરણાગત કરી, સમર્પણ કરી, અને જ્યારે સમર્પિત કરો છો પ્રભુને કે પ્રભુ તારું છે, એટલે હવે પ્રભુએ સ્વીકાર કરી એને પ્રસાદી બનાવ્યો. એટલે કે પ્રસાદી થયા પછી હવે આપણો દેહ પ્રભુની સેવાને લાયક થયો, પ્રભુની પ્રસન્નતાને લાયક થયો. હવે આપણું ધન પ્રભુને અંગીકાર કરવા માટે લાયક થયું. હવે આપણું મન પ્રભુની અનુભૂતિ માટે લાયક થયું, કારણ કે ભગવત પ્રસાદી બન્યું અને પ્રસાદી થઈ જ એનું અધિકાર સંપાદન થાય છે. જેમ અન્ય સ્થાનોમાં એની અધિકાર સંપાદનતા, તેમ સાધનોની પવિત્ર યજ્ઞ માર્ગમાં આદિમાં એના આ વસ્તુઓની પવિત્રતા સિદ્ધ કરવામાં આવે છે, એમ આ અલૌકિક માર્ગમાં એનું ભગવત સમર્પણ જ એના અધિકારનું સંપાદન કરે છે. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, કછુક મનોરથ કે પકવાન, એક મેઘભોગ અને બીજો હોય મનોરથની સામગ્રી. આજે તમારા હૃદયમાં કોઈ નૂતન ભાવ આવ્યો, તમને એમ થાય આવા વ્રજ ભક્તો જેવી મારા પર કૃપા થાય, લલિતાજી જેવી કૃપા થાય, ચંદ્રાવલીજી જેવી કૃપા થાય, યમુનાજી જેવી કૃપા થાય, તો એ કૃપા પ્રાપ્ત કઈ રીતે કરવી? તો કે એમના ભાવની જે સામગ્રી હોય એ પ્રભુને ધરાવો, અને પ્રભુ જ્યારે એને ગ્રહણ કરે, જેમ ઉદાહરણ રૂપે તમે યમુનાજી ભાવથી આપણે ત્યાં ઝારીજી આવે, તમે ઝારીજી ભર્યા અને ભરીને ઠાકોરજી પાસે પધરાવ્યા, અને જ્યાં પ્રભુ પાસે પધરાવ્યા તો યમુનાજી પ્રસન્ન થઈ ગયા કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો, તે મને પ્રભુને અંગીકાર કરાવી, ભગવત સંબંધ કરાવ્યો. જ્યાં હું તારા પર એટલી પ્રસન્ન છું, જેવું સૌભાગ્ય મને મળ્યું એવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય. તો યમુનાજીને પ્રભુ પાસે પધરાવવાથી યમુનાજીની કૃપાના અધિકારી બનીએ છીએ. તત્ત ભાવે, તત્ત પ્રકારથી ચંદ્રાવલીજી, લલિતાજી, યમુનાજી, સ્વામીજી, એટલે જ આપણે ત્યાં શૃંગાર અને સામગ્રી જુદા જુદા વ્રજભક્તોના ભાવની હોય છે. અને એ ભાવની એટલે ખાલી રંગ જ નથી હોતો, એ ભાવની એટલે કે એ જ્યારે એ ભાવની સામગ્રી અંગીકાર પ્રભુ કરે ત્યારે એ ભક્ત ઉપર જેવી કૃપા થાય એ કૃપાનો અનુભવ આ જીવ પર થાય. આવો પ્રકાર ભગવત કૃપા પામવાનો આપણા પુષ્ટિ માર્ગમાં છે. એટલે આપણે ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી, શૃંગાર, વસ્ત્ર, જુદા જુદા રંગના, આ બધું શું છે? આ બધું જ ભાવાત્મક છે. દામોદર સંબલવાળાની વાર્તામાં આવે ને, સામગ્રી તો ઠીક, પાત્રો પણ ભાવાત્મક છે. ત્યાં આવે ને સોનાના, રૂપાના આ બધા પાત્રો શું છે? તો કહું એ પણ વ્રજભક્તોના ભાવના છે. એ પાત્રો થકી ઠાકોરજી સામગ્રીનો સ્વીકાર કરે છે. આવી અલૌકિક ભાવના, અરે જ્યારે આવી ભાવના જાગે એટલે જ આપણે ત્યાં 3 ભાવના સમજવાનું કહ્યું: સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આ 3 ભાવ જાણીને જ સેવા ભાવાત્મક બનાવી શકાય. તો સ્વરૂપ ભાવના, તમે જે સ્વરૂપની સેવા કરો છો યા જે સ્વરૂપના દર્શન કરતા, દરેક સ્વરૂપનો આનંદ લેવાનો. આપણે એમ માનીએ કે મથુરાધીશના દર્શન કરવા અહીંયા જઈશું, વિઠ્ઠલાના દર્શન અહીંયા જઈશું, દ્વારકાધીશ દર્શન અહીંયા. અરે તમારા સ્વરૂપમાં બધા સ્વરૂપો બિરાજે છે.
એટલે તો આપણે ત્યાં ભાવના બતાવી કે મંગળાના દર્શન આ સ્વરૂપના ભાવથી, શિંગારના દર્શન આ સ્વરૂપના ભાવથી, રાજભોગના દર્શન આ સ્વરૂપના ભાવથી. એ જ નિકુંજ નાયક શ્રીનાથજી જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપને ધારણ કરીને લીલા કરે છે. એટલે આપણે સ્વરૂપને શોધીએ છીએ, પણ તમારા સ્વરૂપમાં ભાવાત્મક રૂપે આ બધા સ્વરૂપ બિરાજે છે. અને જે દિવસે એ સ્વરૂપમાં બધાનો અનુભવ થવા લાગ્યો તો પછી એ બધી લીલાઓ તમારા સ્વરૂપ પ્રગટાવીને અનુભવ કરાવશે. તો સ્વરૂપ ભાવના, લીલા ભાવના. પ્રભુ કોઈ લીલા કરે યા જે લીલાનું સ્વરૂપ હોય તો આ સ્વરૂપની લીલા ભાવના શું છે? અને ત્રીજું ભાવ ભાવના. વિસ્તાર થઈ જશે એટલે ચર્ચા ન કરતા. કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરબાન. અધકીની સામગ્રી એટલે કે જ્યારે નેગભોગની સામગ્રી, પછી અધકીની સામગ્રી. પોતાના મનોરથ અનુસાર ભાવ કર્યો, લાવ પ્રભુને આ રોગાવું, આ રોગાવું. કછુક મનોરથ કે પકવાન અને થાર સંજોવતી સુંદરબાન. અને એમ નહીં કે ઢગલો કરી દીધો છે, થાલીને સુંદર રીતે સજાવી છે. એટલે જયારે ભોગ ધરીએ ત્યારે 4 સકાર ઘણી વાર કહેતા યાદ રાખવાના. શુદ્ધ કરો, સિદ્ધ કરો, સાજો અને પછી સમર્પો. 4 સકાર યાદ રાખવાના ભોગ ધરતી સમય. પહેલા શુદ્ધ કરો, લાવી સામગ્રીને શુદ્ધ કરો, પછી સિદ્ધ કરો, કાપો ને આમ કરો એવું ના બોલાય. આપણે સિદ્ધ કરીને લાવો એમ બોલાય. પછી સાજો. એ તો ઘણી વાર લોકો સૂકા મેવાના એવા ઢગલા કરી નાખતા, મિશ્રી, બદામ ને પિસ્તા એવું મિક્સ કરે કે પ્રભુને 20 મિનિટ તો છૂટા પાડવામાં જ થઈ જાય. હજી આરોગવાની શરૂ કરે એટલામાં તો આચમન કરી લે. અને એટલા માટે આવી ખીચડી નહીં બનાવી, એને સુંદર રીતે ફૂલના આકારથી સુંદર રીતે સજાવવું. ઘણી વાર બનાવ્યું સારું ન હોય, પણ ઘણાને લેવડાવતા બહુ સારું આવડતું હોય. ઘણાના ઘરે જઈએ ને, બેનને કે ભાઈને બહુ બનાવતા ના આવડે, પણ લેવડાવવાનો એટલો પ્રેમ, ઉત્સાહ અને આગ્રહ હોય કે ન લેવાની ઈચ્છા હોય તો લાવ ને કણિકા લઈ લે. અને ગમે તેટલું સારું બનાવ્યું હોય, લો જમો આમ કરીને કોઈ મૂકે તો ઈચ્છા થાય કે ના ના ભૂખ જ નથી, પછી આવીશું, એમ જ થઈ જાય. અને બંને વસ્તુ બનાવતા, સજાવતા અને લેવડાવતા, આ ત્રણેય વસ્તુ આવડે. કછુક કર મનુહાર નિવાવે, આગળ આવશે. મનુહાર કરી કરીને પ્રભુ આપને બહુ રૂચશે, આની જોડે આપને બહુ ભાવશે, એવા મનુહાર કરી કરીને લેવડાવે કે પ્રભુને આરોગવાની ઈચ્છા થાય. ત્યારે એ વ્યક્તિ ના દેખાય, એની ભીતર એ વ્રજભક્તના દર્શન પ્રભુને થાય. તો કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરબાન. અને સુંદર રીતે થાલને સજાવી. દૂધગર ક્યાં આવે, અંસકડી ક્યાં આવે, સકડી ક્યાં આવે, કોર કઈ રીતે સિદ્ધ કરાય, આ બધાનો એક પ્રકાર છે. અને એ પ્રકારથી એ સામગ્રી ઠાકોરજી આરોગે છે. એમ કહી અને કહ્યું, નયે બસન ભૂષણ હરિલાયક, લેજુ ચલી સુંદરી સુખદાયક. આગળ નયે બસન અને ભૂષણ, નયા વસ્ત્ર અને વાઘા કેવા છે? નયે બસન ભૂષણ હરિલાયક, ઠાકોરજીને લાયક છે. એટલે તમારે ઘણી વાર શું થાય, વૈષ્ણવ સૌથી પહેલા તો લાલનને આપણે ત્યાં પુષ્ટિ માર્ગી ક્રમ પ્રમાણે ચીરા વાઘા આવે, પેલા ફ્રોક જેવા વાઘા આવતા નથી. લોકો લોજિક, અમે તો નાથ દ્વારાથી, નાથ દ્વારા બધું પુષ્ટિ માર્ગ નું મળે જરૂરી થોડી છે. ત્યાં તમારે પુષ્ટિ માર્ગી ગોતીને લાવવાનું, એ તો તીર્થ છે, ત્યાં તો બધું જ મળે. સારું દેખાય એ સેવા નહીં, પ્રભુને સારું લાગે એ સેવા, પ્રભુને સુખ થાય એ સેવા છે. અને એટલા માટે આપણે ત્યાં ઠાડા સ્વરૂપ અને લાલન ચિત્ર સ્વરૂપ આ બધાને જે વસ્ત્રનો ક્રમ છે હરિલાયક. ઘણી વાર નાના નાના લાલનો એટલા મોટા મોટા વાઘા લઈ આવે, એટલા મોટા મોટા શણગાર લઈ આવે, અને ઘણા મોટા સ્વરૂપો એવા નાના નાના લઈ આવે. જો તમે શિંગાર અને વસ્ત્ર સારા ન કરો ને તો પ્રભુને ધરાવો, તમને સંકોચ લાગે. અરે હમણાં સ્વામીજી આવશે અને હોડ લાગશે, તેરો મુખ નીકો કે મેરો, આ પહેરીને એમની સામે જવું કઈ રીતે? પ્રભુને શરમ લાગે. જાય નહીં તો લીલા થાય નહીં, લીલા થાય નહીં તો રસ પ્રગટે નહીં, અને રસ પ્રગટે નહીં તો વૈષ્ણવ ફરી સેવામાં આનંદ આવતો નથી. પણ ક્યાંથી આવે? લીલા જ ન થઈ તો આનંદ પ્રગટે ક્યાંથી? અને એટલા માટે પ્રભુની શોભામાં અભિવૃદ્ધિ થાય એવા વસ્ત્ર ને શિંગાર. મોંઘા એવું નથી કહ્યું, પ્રભુ લાયક કહ્યું છે. આપણા અધિકાર અનુસાર આપણે જે ઉત્તમ, પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે, કોસ્ટલી વસ્તુ, મોંઘી વસ્તુના ભોગતા એવું કોઈએ કહ્યું નથી. ઉત્તમ વસ્તુ કોને કહેવાય? આપણી લાયકાત અનુસાર જે શ્રેષ્ઠ લાવી શકીએ એને ઉત્તમ વસ્તુ કહેવાય. મોંઘી વસ્તુના ભોગતા એવું કોઈ કહ્યું છે? ઉત્તમ કોને કહેવાય? આપણા કક્ષામાં જે શ્રેષ્ઠ હોય એ લઈ ના કરવું પ્રભુને. અને પ્રભુ ક્યારેય પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવી એને નાનપ અનુભવ કરાવતા નથી.
કોઈ પણ તમે કથામાં જોઈ લો, ક્યારે પણ ઠાકોરજીએ કોઈ પણ ભક્તને એની અસમર્થતા યાદ અપાઈ નથી. ક્યારે પણ માંગવાનું કહ્યું ને કે કંઈક શું આરોપ છે. કુંભનદાસજીના ઘરે ઠાકોરજી પધાર્યા, પોતાનો રાજભોગ છોડીને પધાર્યા. કહ્યું कुंभन घर में कहां सिद्ध है, सखान में होड़ लगी है, आपको कहां आरोग्य है प्रभु. तो कुंभनदास ना घर में जे बनेલું પડ્યું હતું ને ઠાકોરજી બોલ્યા, અરે બેજર કી રોટી, ટેટી કો શાક, દહીં और સંધાનો. અરે પ્રભુ એ તો घर में सिद्ध है. ક્યારે પ્રભુ ભક્ત પાસે એવું માંગતા નથી જે એના ઘરમાં ન હોય. પ્રભુ ક્યારે પણ અસમર્થતાનું ભાન ભક્તને કરાવી નાનપ અનુભવ કરાવતા નથી, પણ જે છે, જે મળ્યું એમાં ઓડકાર લઈ હંમેશા ભક્તને મોટો કરતા હોય છે. અરે મારે તો છોલે જ આરોગવા હતા, મારે તો આની જ ઈચ્છા હતી, મારે તો બાજરીનો રોટલો જ જોઈતો હતો. હંમેશા જે છે એમાં તૃપ્ત થઈ ભક્તને મોટપ અનુભવ કરાવે, એ જ અમારો પુષ્ટિ પુરુષોત્તમ છે. અહીંયા કહ્યું પ્રભુ કછુક મનો નયે બસન ભૂષણ હરિલાયક, લેજુ ચલી સુંદરી સુખદાયક. દરેક ગોપીઓના મનમાં મનોરથો હોય છે, ભેગી મળીને વસ્ત્ર વાગા શિંગાર તૈયાર કરતા હોય છે. અને કેવા છે હરિલાયક, ઋતુ પ્રમાણે, સમય પ્રમાણે જેવા વાઘા વસ્ત્રો. આપણે ત્યાં જો રંગમાં ફેર પડે તો વાંધો નહીં, પણ મટીરિયલ બને તો એવું વાપરવું ઋતુ પ્રમાણે. ઉષ્ણકાળ હોય, ક્રમમાં કોઈ રંગ લખ્યો પણ બને તો કોટનનું હોય, તે જે ફેબ્રિક હોય એનો વિવેક જાળવી લે. જેમ સાટીન અત્યારે આવે શીતકાળમાં, તો બને તો રંગ કદાચ ક્રમ પ્રમાણે તમારા ઘરે ના હોય, પણ બને તો એ મટીરિયલ યુઝ થાય જેથી પ્રભુને શ્રીઅંગના સ્પર્શ દ્વારા સુખનો અનુભવ થાય, એનો વિવેક રાખો. એટલો આગ્રહ રાખી તો સચવાઈ જાય. અહીંયા લેજુ ચલી સુંદરી સુખદા, અતિ ही सुरंग खिलौना लीले और विविध मनोरथ मन में कीने. ભક્ત પોતાને પ્રભુ આગળ પોતાની સુધી કઈ રીતે લેવડાવે. એટલે ગોપીજનો શું કરે, જો ઘણાની ચાલ સિંહ જેવી છે, ઘણાની કટી સિંહ જેવી છે, ઘણાની ચાલ હંસ જેવી છે, આવા જુદા જુદા પ્રકારના ગોપીજનો વ્રજભક્તો છે. એટલે પોતાની સુધી કરાવવા માટે એ ખીલોના લઈ લે. જેમ કોઈ હંસ લે, કોઈ સિંહ લે. અને ઠાકોરજી જ્યાં બિરાજ્યા હોય ને, આપણા ખંડપાટ ચોકીમાં તમે જોયા, ગાય હોય, સિંહ હોય, હાથી હોય, હંસ હોય, આ બધું શું છે, વ્રજભક્તો પોતાની સુધી કરાવવા માટે કે આ હંસને જોશે ને તો ઠાકોરજીને મારી ચાલ યાદ આવશે, આ હંસ જેવી ચાલ તો આની છે, એટલે સુધી થશે. એટલે અહીંયા ગોપીજનો કહે અતિ સુરંગ ખિલોના લીને और કછુક વિવિધ મનોરથ મન में कीने. અને મનમાં મનોરથ કર્યા કે આ હાથીને જોઈને આને મારી ચાલ યાદ આવશે, સિંહને જોઈને કટી, આ હંસને જોઈને મારી, એટલે મારી સુધી. જૂના સમયમાં વૈષ્ણવ પણ એવું કરતા ને, વલ્લભપુરમાં કડા બનાવે ને આ વીંટી બનાવે કે માળા, કે પ્રભુ જ્યારે ગુરુદેવ આપ જ્યારે આરતી ઉતારતા હો ત્યારે આ કડો ધારણ કરીને આરતી ઉતારો તો ભગવત સેવામાં અમારી સુધી લેવાય. આવો ભાવ આપણે ત્યાં વસ્ત્ર સિદ્ધ કરાવવામાં, શિંગાર સિદ્ધ કરાવવામાં, કે ઠાકોરજીને ધરાયું હોય તો એને જોઈને અમારી સુધી યાદ આવે. આપણે ત્યાં એ ભાવ, હે વલ્લભ હે કૃપાળુ, સેવામાં અમારી સુધી. અને જૂના સમયમાં તો પત્ર લખતા ને વૈષ્ણવો, કોઈ વલ્લભ કુલને ગુરુજનને પત્ર લખે તો છેલ્લે લખે સેવામાં અમારી સુધી લે. આ જયારે ભગવત સેવામાં, કારણ અને આપણે ત્યાં કહેવાય કે જયારે ભગવત સેવા કરતા કરતા ગુરુજનને પ્રભુના શિંગાર ધરતા હોય, ભોગ ધરતા હોય, અને આપણું જો સ્મરણ થઈ જાય ને તો એ સમયે ઠાકોરજી કૃપા કરી આપણા સગળા મનોરથોને પૂરા કરી દેતા. નયે બસન ભૂષણ હરિલાયક, લેજુ ચલી સુંદરી સુખદાયક, અતિ સુરંગ ખિલોના લીને, વિવિધ મનોરથ મન में कीने, ઉઠે ગ્વાલ ફિરકો ચલે. જો ગોપીજનો તો પહેલાથી જાગી ગયા સામગ્રી કરવા માટે, હવે ગ્વાલો જાગ્યા, ગોવાળો જાગ્યા. અને આપણા ઘરે એવું જ હોય ને, ગોપીજનો પહેલા જાગી જાય, ગોવાળિયાઓ પછી જાગે. ગોવાળિયાઓને કહીશ, જો બહેન સેવામાં હોય તો કેવલ ચા પીવા માટે એમને ઠાકોરજીથી અળગા ન કરતા, જાતે બનાવી લેજો. બને તો કોઈ ભગવત સેવામાં હોય એને પોતાના લૌકિક કાર્ય માટે ભગવત સેવા છોડાવવી નહીં. આટલું કરો ને તોય તમારી સેવા પહોંચી જશે ઠાકોરજી પાસે. નાના નાના પ્રયાસો. અને હું તો એમ કહું, જો ભાઈઓ એવી ખાતરી આપી દે ને કે જો હું તને ખાતરી આપું છું તારાથી નહીં થાય એટલા દિવસ હું ઠાકોરજીને સાચવી લઈશ, આટલી ગેરંટી ભાઈઓ આપી દે તો ઘરે ઘરે ઠાકોરજી બિરાજી જાય. અહીંયા ગાલો ઉઠ્યા છે, ઉઠે ગ્વાલ ખિરક્કો ચલે, ગૌશાળામાં ગયા, અતિ આતુર ગાયન સો મિલે. અને ગાયો આતુર છે શેના માટે? ભગવત દર્શન માટે. સવારે જાગી તો ગઈ છે ગાયો, પણ ગાયોના પ્રાણ ગોપાલ છે.
અને ત્યારે લાલન જાગે ને એમના દર્શન થાય. અતિ આતુર ગાયન સો મિલે ઓર ટેર કરત સુરભી સમુદાય કારી પીરી ધોરી આઈ. અને ગોવાળિયાઓ ગાય ત્યાં ગયા ગૌશાળામાં, અવાજ લગે અરે કારી અરે ધોરી, અવાજ લગાવ એટલે ધોરી ગાયનું જેટલું યુથ હોય એ બધી દોડતી ભાગતી ગોવાળિયાઓ પાસે આવી ગઈ. તો ટેર કરત સુરભી સમુદાય કારી પીરી ધોરી આઈ और काजर घूमर और मजीठी सब गुण पूरन सबे अनूठी. જો આ ગાયો પણ પ્રભુની કોઈ સાધારણ નથી. કાજર ઘણી ગાયો કેવી છે જેની આંખમાં કાજળ આંજ્યું હોય ને એવી ગાયોનું યુગ છે. ઘુમર લાલ જેવી ગાયો, એવી મજીઠી એવી ગાયો, અનેક પ્રકારની. પણ આ ગાયો સાધારણ નથી. મધુરાષ્ટકમાં એટલે તો મહાપ્રભુજી કે ગાવો મધુરા. વિચાર કરો, મધુરાધિપતે એ મધુર રસને ગાયો પણ જાણે છે. ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુ ગીત પીयूष मुक्त भीत कर्ण पुटई पिबंत्य. वेणु गीत में भी कहा ना, कान ऊंचा कर 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 उन्होंने भी भगवत सुधा का पान किया है. એ વાછરડા પણ કોળિયું મોઢામાં છે, ન ઉગડી શકે છે ન નીકળી શકે છે, અટકી ગયું છે. એ સુધાનું એમને પણ પાન કર્યું છે. અને એટલા માટે જ ગાય માટે હરિરાયજી લખે છે સબ ગુણ પૂરન સબે અનૂઠી. બધા જ ભગવદીયપણાના ગુણોથી સંપન્ન છે અને બધી અદ્ભુત છે, અનૂઠી છે, જેની સરખામણી કોઈની સાથે ન કરી, અનુપમેય છે, જેની ઉપમા ન આપી શકાય ને સમાનતા કરી શકાય એવી અમારા ઠાકોરજીની ગાયો છે. એમ ઘણીવાર એમ થાય કે આ પ્રભુની ગાયો કેવી અલૌકિક છે. ઘણી બધી ચર્ચા ગાયો પર પણ ભગવદીઓ આદિઓએ કરી છે. અહીંયા કહ્યું ઘંટનાદ કરત સબ ડોલે અપને અપને બછરન બોલે. અને ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓ અને બધી જ ગાયો ટન 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 કરીને મસ્ત કલાવા લાગી, માનો પોતાના લાલનને જગાવવા માટે ઘંટનાદ કરી રહી. એટલે જ આપણે ત્યાં 3 વાર ઘંટનાદ થાય. તામસ, રાજસ, સાત્વિક ત્રણેય પ્રકારના ભક્તોના ભાવથી. અને અપને અપને બછરન બોલે. અને વાછરડાઓ પણ અવાજ કરવા લાગ્યા માયને જોઈને. અને શંખનાદ ખીરકન મેં સોહે શ્રવણ સુનત સબકો મન મોહે. અને ખીરકમાં જઈને ગોવાળિયાઓએ શંખનાદ કર્યો અને આખા બ્રજમંડળમાં શંખનાદ વ્યાપ્યો. અને એ શંખનાદ સાંભળી શ્રવણ સુનત સબકો મન મોહે. અને બધાને ખબર પડી ગઈ હવે લાલનને જાગવાનો સમય થયો. પોતપોતાના કાર્યો મૂકી અને નંદાલય તરફ બધા જ ભાગ્યા છે લાલનના દર્શન કરવા માટે. અને મંગલ શબ્દ કાન જબ પડ્યો સકલ સાજ કરમે લે ધર્યો. અને મંગળ શબ્દ પડ્યા, કારમાં પોતાના હસ્તમાં સાજ લઈ અને બધા ગોપીજનો નંદાલય તરફ નીકળ્યા છે. ઈહી બીધી ઘર ઘર તે સબ ચલી નંદ નંદન કો દેખન આલી. અને આ રીતે બધી જ ગોપીઓ પોતપોતાના ઘરેથી ચાલી છે અને જવાય છે ક્યાં? નંદાલય. શેના માટે? નંદ નંદન કો દેખન આલી. નંદ નંદન ને જોવા માટે બધી ગોપીઓ ચાલી છે.